નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની વાત કરવાની છે. બજેટ આવી રહ્યું છે 2026નું, ત્યારે બજેટ પહેલા ખેડૂતોના દેવા માફી અને 2000 રૂપિયાના હપ્તા વધારાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, તેના વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો જે છે તે તમારા માટે જાણવો અત્યંત જરૂરી, કારણ કે ખેડૂતો છેલ્લા 3 થી 4 વર્ષથી જે છે તે માંગ ઉઠાવી રહ્યા છે કે ખેડૂતોને બજેટમાં જે છે તે શું મોટી ભેટો આપવામાં આવે છે. તેને લઈને મિત્રો અત્યાર સુધીમાં સૌથી કામનો વિડીયો તમારા માટે, કારણ કે ખેડૂતોને આ બજેટની અંદર શું મળવાનું છે તેના વિશે વાત કરીશું. ખેડૂતોની શું માંગ છે અને છેલ્લા 3-4 વર્ષથી ખેડૂતો જે માંગો ઉઠાવી રહ્યા છે તે આ વખતે સ્વીકારવામાં આવશે કે નહીં તેના વિશે જોઈ લો. આખું લિસ્ટ બનાવીને આવેલા છે અને આના વિશે વિસ્તારથી જે છે તે આ વિડીયોમાં આપણે A to Z ચર્ચાઓ કરવાની છે. તો વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોવા માટે હું અપીલ કરું છું, કારણ કે આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો મિત્રો તમામ માહિતી જે ખાસ કરીને ઉપયોગી છે અને તે તમારે જે જાણવી જરૂરી છે તમને મળી જશે, કારણ કે બે સૌથી મોટા ચર્ચાના વિષયો છે અને ચર્ચાના મુદ્દાઓ છે. પહેલો મુદ્દો છે કે ખેડૂતોના દેવા માફી અને લોન માફી શા માટે થતા નથી અને શા માટે બીજા લોકોને ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે અને ખેડૂતોના માફ થતા નથી. તો બજેટમાં જે છે તે દેવા માફીને લઈને કોઈ જાહેરાત કરવામાં આવશે કે નહીં, અને અગાઉ મિત્રો બજેટમાં જ્યારે સવાલો પૂછવામાં આવે છે દેવા માફીને લઈને, ત્યારે સરકારે તેના શું જવાબ આપેલા છે એના વિશે પણ વાત કરીશું. અને બીજા નંબર ઉપર મિત્રો આપણે બીજા પોઈન્ટમાં વાત કરવાની છે, તો ખેડૂતોને 2000 રૂપિયાના જે હપ્તા સરકાર તરફથી આપવામાં આવે છે, તો આ જે હપ્તા છે તેની અંદર વધારો ક્યારે કરવામાં આવશે, કારણ કે ગુજરાત સાથે આ શું કરવામાં આવી રહ્યું છે, કારણ કે ગુજરાતના ખેડૂતોને માત્ર 2000 રૂપિયાના હપ્તા મળે છે અને બીજા રાજ્યોમાં 4-4 હજારના હપ્તા મળે છે, અને એ રાજ્યોમાં પણ સરકાર તો ભાજપની જ છે. તો ભાજપની સરકાર બે રાજ્યોમાં છે, તો સરખા લોકોને શા માટે રાખતા નથી, એક જગ્યાએ વધારે હપ્તા એક જગ્યાએ ઓછા. તો આ જે મિત્રો બેવડી નીતિ છે તેના વિશે પણ વાત કરીશું. તો મિત્રો બધી માહિતી જે છે તે તમારા માટે ફરજિયાત જાણવી જરૂરી બનશે. વિડીયોને અંત સુધી જોવાનો છે, અને સૌથી પહેલાં તો તમે આ અમારી ચેનલ ખેડૂત પોર્ટલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી એટલા માટે જરૂરી, કારણ કે આવા કામના વિડીયો જે છે તે હું મૂકતો હોઈશ આ ચેનલ ઉપર. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો એ બધા જ વિડીયો તમને રેગ્યુલર ટાઈમસર મળી જશે. અને પહેલાં તો વિડીયોની આગળ વધીએ પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા ખેડૂત ભાઈઓ સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા લોકો સુધી માહિતી પહોંચી શકે. તો ચાલો મિત્રો એક પછી એક વાત કરીએ. સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી લીધું ખેડૂતોને 2000 રૂપિયાના જે હપ્તા વધારાને લઈને વાત છે એના ઉપર આવી, અને ત્યાર પછી આપણે બીજા નંબરે દેવા માફી વિશે પણ ચર્ચાઓ કરવાની છે. પહેલો મુદ્દો આપણો છે 2000 રૂપિયાનો હપ્તો. તો મિત્રો ઘણા બધા ગુજરાતના ખેડૂતોને એવું હશે કે સરકાર 2000ના હપ્તા આપે છે તો ઘણી સારી વાત કહેવાય. તો મિત્રો એ તો સારી વાત છે, પરંતુ હું તમને હજુ ઘણા બધા ખેડૂતોને નથી ખબર કે સરકાર જે છે તે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ હપ્તા આપે છે. જેમ કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની સરકાર ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષે આપે છે. હવે વાત કરીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશની, તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભાજપની જ સરકાર છે. એવું નથી કે કોંગ્રેસ સરકાર છે, ત્યાં પણ ભાજપની જ સરકાર છે, અને ત્યાં ભાજપ સરકાર જે છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં 2000ની જગ્યાએ 4000ના હપ્તા 3 ખેડૂતોના ખાતામાં દર વર્ષે નાખે છે. એટલે કે ગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂતોને વર્ષના 6000 રૂપિયા આપે છે હપ્તા મારફતે, PM કિસાન યોજના મારફતે, અને એમપીની અંદર એટલે કે મધ્યપ્રદેશની અંદર ભાજપ સરકાર જે છે તે ખેડૂતોના ખાતાની અંદર રાજસ્થાન અને એમપીમાં વર્ષના 12000 નાખે છે. તો ગુજરાતમાં 6000 અને અહીંયા મિત્રો 12000 નાખવામાં આવે છે, અને તે પણ એક સરકાર દ્વારા. તો મિત્રો આ જે વસ્તુ છે એના મુખ્ય બે કારણ હોઈ શકે. કાં તો ગુજરાતનો ખેડૂત ખૂબ જ કરોડપતિ હોવો જોઈએ, ગુજરાતના ખેડૂતોને પૈસાની કોઈ જરૂર નથી એવું હોવું જોઈએ, અને કાં તો એવું હોવું જોઈએ કે મધ્યપ્રદેશના ખેડૂતો ખૂબ ગરીબ હોવા જોઈએ. તો આવું નથી મિત્રો, બધા જ દેશના તમામ ખેડૂતો જે છે તે આપણે સમાન સ્તરે છે. એવું નથી કે ગુજરાતના ખેડૂતોને પૈસાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે તમે હમણાં હું આગળ વિડીયોની અંદર તમને આંકડાઓ જણાવવાનો છું, જે સર્વેઓ બહાર પડ્યા છે તેને આધારે ગુજરાતના ખેડૂતોના સરેરાશ જે દેવા નીકળ્યા છે, તો તમામ ખેડૂતોના જે ગુજરાતના છે તેનો જે સર્વે કાઢવામાં આવ્યો, આંકડાઓ બહાર પડ્યા, તેને આધારે ગુજરાતના દરેક ખેડૂતોના ઉપર એવરેજ 56000 રૂપિયાનું દેવું આવે છે. તો આનાથી તમે કહી ના શકો કે ગુજરાતના ખેડૂતોને વધારે હપ્તાની જરૂર નથી. જરૂર તો ચોક્કસ છે. તો બીજા રાજ્યોમાં જેમ 2000ની જગ્યાએ સરકાર 4000 આપે છે, તો ગુજરાતમાં શા માટે હપ્તા ઓછા છે? ગુજરાતની અંદર પણ હપ્તા વધારવામાં આવે તેવી માંગ હું નહીં પરંતુ ગુજરાતના કરોડો ખેડૂતો કરી રહ્યા છે. અને હમણાંથી નહીં પરંતુ મિત્રો 2022-23થી મિત્રો જ્યારે બજેટ બહાર પડે છે ત્યારે ખેડૂતોએ માંગ ઉઠાવે છે કે અમને હપ્તા વધારે આપો. જો કે હજુ સુધી બજેટની અંદર કોઈ પણ પ્રકારે આવી માહિતી મિત્રો અહીંયા આપવામાં નથી આવી કે વધારે આ વખતે મળશે હપ્તા.
અને મિત્રો 99% ચાન્સ છે કે આવનારો જે હપ્તો છે તેની અંદર ફેસલો થઈ જશે, કારણ કે બજેટ 1 તારીખે બહાર પડવાનું છે, ગુજરાતનું વધીને 15 તારીખ આસપાસ બહાર પડી શકે અને ત્યાર પછી હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનો છે. તો આ બધી વસ્તુ એક સાથે થવાની છે. તો આવનારા હપ્તાથી મિત્રો ખ્યાલ આવી જશે કે સરકાર જે છે તે 2000 રૂપિયાના હપ્તા વધારે છે કે પછી નહીં, અને એના વિશે જે કંઈ પણ અપડેટ આવશે આપણે જે છે તે રેગ્યુલર આવનારા વિડીયોમાં પણ આપતા રહીશું. પરંતુ બીજો મુદ્દો આપણો જે છે તે છે મિત્રો દેવા માફીનો. તો એના વિશે પણ હવે ચર્ચા કરી લઈએ, કારણ કે 2000 રૂપિયાના હપ્તા વિશે તો મેં તમને માહિતી આપી કે કઈ રીતના જે છે તે 2000 રૂપિયાના હપ્તાના મારફતથી ખેડૂતોને ઓછી સહાય મળે છે અને બીજા રાજ્યોમાં વધારે સહાય આપે છે. હવે મિત્રો જો બીજા રાજ્યોમાં જે 4000નો હપ્તો મળે છે ત્યાં જો કોંગ્રેસ સરકાર હોય તો મિત્રો આપણે કશું કહેતા નથી, કારણ કે સરકાર અલગ અલગ હોય તો અલગ અલગ એના રૂલ્સ પણ હોઈ શકે. પરંતુ ત્યાં પણ ભાજપ સરકાર અને અહીંયા પણ ભાજપ સરકાર, તો ત્યાંના ખેડૂતોને 4000 એટલે કે રાજસ્થાન એમપીના ખેડૂતોને 4000 અને ગુજરાતના ખેડૂતોને 2000. આ કેટલું યોગ્ય એ હું નહીં, પરંતુ ખેડૂતોએ જવાબ આપવાનો રહેશે. કોમેન્ટમાં લખી દેજો. હવે બીજો મુદ્દો ઉપાડીએ તો આપણે બીજો મુદ્દો જે છે તે મિત્રો છે દેવા માફીને લઈને. તો દેવા માફીને લઈને તો મિત્રો એવું છે કે ખાસ ગુજરાતના ખેડૂતો માંગ તો ઘણી કરે છે, પરંતુ એવું લાગી રહ્યું નથી કે દેવા માફી થાય, કારણ કે આમ જોવા જઈએ તો કરોડો લાખો રૂપિયાના દેવા છે. આમ ટોટલ હિસાબ લગાવીએ તો ગુજરાતના 42% ખેડૂતો એવા છે કે જે દેવામાં ડૂબેલા છે. આંકડાઓ અહીંયા લખીને આવેલા છે મિત્રો, અને આમ જોવા જઈએ તો 2022 સુધીના મિત્રો આજે આંકડાઓ બહાર પડ્યા હતા તે અનુસાર ખેડૂતોને 56,000 રૂપિયાનું દેવું જે છે તે પ્રત્યેક ખેડૂતોના ઉપર છે, એટલે કે ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. તો આ મિત્રો માફ થવાને લઈને મિત્રો ઘણા બધા માંગ કરી રહ્યા છે. અને આમ જોઈએ તો 2021-22ની સાલથી જ્યારે બજેટ બહાર પડવાનું હોય ત્યારે ખેડૂતો આ માંગ ઉઠાવે છે. હવે મિત્રો તમને માહિતી આપીએ તો આખી વાસ્તવિકતા શું છે. ઘણા બધા લોકોને એવું હશે કે ખેડૂતો શા માટે દેવામાં ડૂબી રહ્યા છે, શું કારણ છે. તો મિત્રો કારણો એવા છે કે પહેલું કારણ તો છે કુદરતી આપત્તિ, કારણ કે હમણાં જ આપણે જોયું આખા વર્ષની ખેડૂત મહેનત કરે છે અને જ્યારે છેલ્લે એકદમ પાક લેવાનો થાય છે, વહેંચવાનો પરિસ્થિતિ આવે છે, ત્યારે જ મિત્રો કોઈ કુદરતી આપત્તિ આવે, જેમ કે વાવાઝોડા, માવઠા, આ બધી પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને અત્યંત મોટું નુકસાન જાય છે. જેમ કે આપણે જોયું કે દિવાળી ઉપર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું, માવઠા પડ્યા, તેને કારણે પછી સરકારે પાક નુકસાન સહાય પણ આપી, પરંતુ ખેડૂતોને પાક નુકસાન સહાય 44,000 રૂપિયા સુધીની મળી છે. હવે એવા ખેડૂતો છે કે જેમને લાખો રૂપિયામાં નુકસાન ગયું છે, એને 44,000 રૂપિયાની સહાયથી વળતર મળવાનું નથી. હવે આ પરિસ્થિતિમાં ખેડૂત શું કરે છે, આખા વર્ષની મહેનત બરબાદ થાય છે. ઘર ગુજરાન ચલાવવા માટે જ્યારે પૈસાની જરૂર પડે છે તો ખેડૂતો લોન ઉપાડવા જાય છે બેંકોની અંદર, અને આ રીતે લોનના ચુંગાલમાં ફસાય. બીજું કારણ એ છે કે ખેડૂતોને ખર્ચા વધારે છે અને આવક ઓછી છે. જેમ કે એક બીજો પણ સર્વે કરવામાં આવ્યો હતો તે અનુસાર આજથી 2-3 વર્ષ પહેલા, એટલે કે 2021-22નો જ મિત્રો આ સર્વે હશે. એટલે આ બધા અહેવાલો જે છે તે સોશિયલ મીડિયા ઉપર પડેલા છે, તમે ખુદ જઈને વાંચી શકો. ત્યાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે ખેડૂતોની જે સરેરાશ આવકોનો જે સર્વે થયો તેમાં ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક નીકળીને આવી મહિનાની 12,000. તો આ મહિનાની 12,000 આવક ખેડૂતોની જે નીકળીને આવી ગુજરાતની અંદર, તો આ 12,000 રૂપિયાની આવકથી ખેડૂતોને ઘર ગુજરાન પણ ચલાવવાનું છે મહિનાનું, બાળકોની શાળાઓની ફીસ પણ ભરવાની છે, અને ઘરે કોઈ દવાખાનું અથવા ઇમરજન્સી આવે તો એ પણ વસ્તુ કવર કરવાની છે, અને ઘરે કોઈ પ્રસંગ આવે તો એ પણ કાઢવાનો છે. તો આ પરિસ્થિતિ માત્ર 12,000 રૂપિયાથી આ બધું થતું નથી. તો એ માટે પણ ખેડૂતો ઘરના પ્રસંગ સાચવવા માટે, બાળકોને ભણાવવા માટે લોન લેશે. તો આ બધા કારણોસર લોનો થઈ ગઈ છે. તો હવે સવાલ એ છે કે આ લોન તો થઈ ગઈ, પરંતુ આ માફ થશે કે નહીં. તો મિત્રો હજુ સુધી એવો કોઈ અહેવાલ સામે નથી આવ્યો કે લોન માફીની અંગે સરકારે જાહેરાત કરી કે નહીં. આમ જોવા જઈએ તો મિત્રો બીજા ઘણા બધા રાજ્યોની અંદર 2-2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ હતી. જેમ કે તેલંગાણામાં 2 લાખ રૂપિયાની લોન માફ 2023માં હમણાં 2 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ એ બીજી સરકારે કરી હતી. તો એ સરકાર અત્યારે ભાજપ સરકાર જે છે તે ગુજરાતમાં રહેલી છે, તો ભાજપ સરકારે કંઈ લોન માફ હજુ સુધી કરી નથી. પરંતુ તમને મિત્રો માહિતી આપીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર જે આ લોન છે, જે દેવું છે, તો એનાથી મિત્રો તમને જણાવીએ તો ગઈ વખતે જ્યારે બજેટ બહાર પડ્યું હતું ગુજરાતનું, ત્યારે કોંગ્રેસ તરફથી સવાલ પૂછવામાં આવ્યા હતા વિરોધ પક્ષ તરફથી કે દેવું માફ કરવામાં આવશે કે નહીં. તેને પણ મિત્રો જે જવાબ મળ્યો હતો એ પ્રોપર જવાબ નહોતો મળ્યો, જેથી આપણે એના ઉપર મિત્રો અત્યારે કોઈ ટિપ્પણી આપી શકીએ નહીં. પરંતુ 2000 રૂપિયાના હપ્તાને લઈને મિત્રો તમારું શું માનવું છે? બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં હપ્તો વધારો કરી આપવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. બાકી આ બધી માહિતી જે કામની લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને મેં તમને કહ્યું એ પ્રમાણે બધી વસ્તુ કરી દેજો, અને ભવિષ્યમાં આપણે ઘણા બધા વિડીયો લઈને આવીશું આ ચેનલ ઉપર, તો એ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરીને. ફરી મળીશું, ત્યાં સુધી દરેક લોકો જે છે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.